પગલે ગાંધીનગર જિલ્લામાં ટેકાના ભાવે બાજરીની ખરીદી પ્રક્રિયા સંપૂર્ણપણે અધ્ધરતાલ થઈ ગઈ છે। બારદાન ઉપલબ્ધ ન હોવાના કારણે 16 મેથી શરૂ થનારી ખરીદી પ્રક્રિયા ખોરંભે ચડી છે અને દહેગામ, કલોલ તથા માણસાના ખરીદ કેન્દ્રો શરૂ જ નથી થઈ શક્યા। ગાંધીનગર પુરવઠા વિભાગ સમયસર ખરીદી શરૂ ન કરી શકતા ભારતીય કિસાન સંઘે આ અંગે કૃષિ મંત્રીને રજૂઆત કરી છે। તો બીજી તરફ ખેડૂતોની વધતી ચિંતા વચ્ચે વહીવટી તંત્ર દ્વારા આગામી 2 દિવસમાં બારદાનની વ્યવસ્થા કરીને ખરીદી શરૂ કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે। સમસ્યા એવું નથી, એકચ્યુઅલી બહારથી જે મટીરિયલ ઓછું હતું એટલા માટે બારદાન પ્રોપર ટાઈમે આવી નથી શક્યા, જે વૈશ્વિક કારણોસર યુદ્ધ ને બધું હતું એના લીધે। હાલે અમારે વડી કચેરી અમને મંજૂરી આપી છે, અમે બહારથી બારદાન ખરીદીને પ્રોસેસ કરી છે। એટલે અમારે અત્યારે ગોડાઉન ખાતે બંને જગ્યાએ ખરીદી ચાલુ છે। ઘઉંની ખરીદી ચાલુ છે, ઘઉંની ખરીદી પતે એટલે બાજરીની ખરીદી અમે ચાલુ કરી। એ બારદાનનો અભાવ હતો એટલા માટે થોડું સરકારે બી 1 મહિનો એક્સટેન્ડ કર્યું છે। 15/6 સુધી અમારે ખરીદી કરવાની છે ઘઉંની। બુલેટિનમાં રોકાઈશું।